જય શ્રી રામ, હર હર મહાદેવ. ભગવાન ક્યાં રહે છે? ભગવાન રામ ક્યાં રહે છે? આમ તો ભગવાન બધાના દિલમાં રહે છે, બધાના હૃદયમાં રહે છે. કારણ જે દિલ ધડકે છે, ધબકે છે એ ભગવાનના કારણે. પણ ભગવાન રહે ક્યાં છે? વિશેષ કર કથા આવે છે રામાયણમાં. ભગવાન રામ ક્યાં રહે છે? એકવાર ચિત્રકૂટમાં ભગવાન રહેવાનું તૈયારી કરતા હતા. એના પહેલીની વાત છે, વાલ્મીકીજી સાથે સત્સંગ થાય છે અને કહે છે મારે રહેવાનું છે, કોઈ જગ્યા બતાવો. ત્યારે વાલ્મીકીજી કહે છે તમે બધા જગ્યા છો, બધી જગ્યા છો. એવી જગતમાં કોઈ જગ્યા નથી જ્યાં તમે નથી. તો પણ ભગવાન કહે છે કે કોઈ જગ્યા બતાવો. મર્યાદા પુરુષોત્તમ હતા. આજકાલ લોકો પાસે થોડા સા ધન થઈ જાય, સત્તા થઈ જાય તો અભિમાની બની જાય. પણ ભગવાન સવાલ કરે છે મારે રહેવાનું છે. સંતો સાથે જાઓ તો મર્યાદામાં રહો, સંતો સાથે ફરો તો મર્યાદામાં રહો. લોકો મર્યાદા તોડી દેવે. પહેલે સાધુ સંતો ભિક્ષા પણ કરતા ને, કોઈ ગામમાં ફરતા અનુમતિ લઈને. ઋષિઓ પાસે અનુમતિ માંગે છે. તમારા જીવનમાં અભિમાન ન આવવા જોઈએ. કહે છે ચિત્રકૂટમાં રહો. પણ વાલ્મીકીજી કહે છે મારા બુદ્ધિ પ્રમાણે તમે ક્યાં ક્યાં રહો છો? તો પહેલા ભક્તોના હૃદયમાં રહો છો. अब भक्त कौन? कोई भगवा पहरी ले तो भक्त થઈ જાય, કોઈ ચંદન લગા લે તો ભक्त થઈ જાય? નહીં. જેના જીવનમાં સમરસતા હોય, જે બધામાં હરિના દર્શન કરતા હોય, શત્રુમાં પણ રામના દર્શન કરતા હોય. અને એ કોણ કરી શકે? જે પ્રેમ કરી શકે. એના હૃદયમાં ભગવાન રામ રહે છે. પછી જે જાતિપાત ન કરતા હોય, જ્ઞાતિ ઊંચ નીચ, જે દરેક જ્ઞાતિને હરખું સમજતા હોય, એના હૃદયમાં ભગવાન રહે છે. જે જાતિપાતી ન કરતા હોય, હરિભજન કરતા હોય, ભજન મનથી ભજન કરતા હોય, ત્યાં ભગવાન રહે છે. કુદૃષ્ટિ ન કરતા હોય. કુદૃષ્ટિ એટલે ખરાબ નજર. બેન દીકરી ઉપર ખરાબ નજર ન કરતા હોય. ધન હોય, કોઈ તમારા પડોશમાં ખૂબ ધનવાન હોય, ભગવાન તો તમે પ્રાર્થના કરતા ભગવાન એને ઓર વધારે આપે, તો તમારા હૃદયમાં રહે. પણ તમે ઈર્ષ્યા રાખો, દ્વેષ રાખો તો ન રહે. જે પત્ની સાથે પ્રેમ કરતા હોય અને પત્ની માટે દુનિયા સાથે લડી જતા હોય, એવા લોકોના હૃદયમાં ભગવાન રહે છે. જે શત્રુઓ સાથે પણ પ્રેમ કરતા હોય, એનું કલ્યાણની વાત સોચતા હોય, એના હૃદયમાં ભગવાન રામ રહે છે. શત્રુના કલ્યાણ સોચતા હોય. મહેમાન ઘરે આવતો હોય એને પ્રેમ કરતા હોય, એના હૃદયમાં રામ રહે છે. જેના ઘરે કોઈ સાધુ સંત આવતો હોય, એના હૃદયમાં ભગવાન રહે છે. જે ગરીબોની મદદ કરતા હોય, પરહિત સમ સરીશન ભલા, જે બીજાની ભલાઈ કરતા હોય, રડતા માણસને હસાવતા હોય, એના હૃદયમાં ભગવાન રહે છે. તમે પણ રડતા માણસને હસાવો તો તમારા હૃદયમાં ભગવાન રહે છે, રહે છે, રહે છે. કારણ તમે ભગવાન તો છે, પણ તમે કોઈ માણસને હસાવો, રડતા માણસને, દુખિયારા માણસને આનંદિત કરો, ભૂખ્યા માણસને રોટલા આપો, તો ભગવાન તમારા હૃદયમાં ઓટોમેટિક રહે. જે તીર્થ કરતા હોય, જેના જીવનમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા, નિંદા ન હોય, એવા ભક્તોના હૃદયમાં ભગવાન રહે. જે કોઈના ધન ન લેતા હોય, કોઈના જમીન ન હડપતા હોય, જે સમય પર ટેક્સ ચૂકવતો હોય. આજ તો રાષ્ટ્ર છે, પહેલે તો રાજવાળા હતા. સમય પર તમે કર ચૂકવો, ઈમાનદારી કરીને ધન કમાવો. તમે ઠેકેદાર છો, વેપારી છો, શાસ્ત્રમાં આવે છે વેપારી બિઝનેસ કરતા હો, તો તમે પરફેક્ટ પૈસા લો, તો તમારા હૃદયમાં ભગવાન રહે છે, તમારા ઘરમાં રહે છે. જે ઘરમાં ભજન થતા હોય, હરિનામ, સીતારામ, રાધેશ્યામ, ઓમ નમઃ શિવાય, એવા ઘરમાં ભગવાન બિરાજમાન રહે.
જે લોકોને સારા રસ્તા બતાવતા હોય. ઘણા લોકો ખરાબ રસ્તા બતાવે. અમદાવાદની રસ્તા પૂછો, કેળા પૂછો તો ભાવનગરના, આવા લોકોને સારા રસ્તા બતાવતા હોય એના હૃદયમાં રહેતા. અને પોતે દુઃખ ઉઠાવતા હોય અને સમાજને સુખી કરતા હોય, પોતે દુઃખ ઉઠાવતા હોય, ભાઈને સુખી કરતા હોય. ભાઈ માટે રામજી જંગલમાં ગયા. ભાઈ માટે બધું ભાઈને આપી દે એવા હૃદયમાં રામ રહે છે. ભાઈને જે બધું આપી દેતા હોય, સમાજને બધું આપતા. અને જે રાજા આજ નેતા છે, રાજકારણી છે, જે પ્રજાવત્સલ હોય, સંગ્રહ ન કરતા હોય એવાના હૃદયમાં રહે છે. જે રાજાઓ સંગ્રહ કરતા હોય એના હૃદયમાં નહીં. બૈરાગી રાજા, બૈરાગી કેવા? વિક્રમાદિત્ય, ત્યાગી રાજા, એવા લોકોના હૃદયમાં રહે છે. જે સમયસર જગતમાં લોકોના કલ્યાણ કરતા હોય, કામ કરતા હોય, એનું કામ કરે છે. કોઈ તમારે यहाँ મજદૂરી કરતા હોય, સમય પર પૈસા ન આપો, દિવાળી હોલી ઉપર, તો શું ઉત્સવ મનાવો? અને જે મજદૂરી કરતા વધારે પૈસા આપતા હોય એના હૃદયમાં રામ રહે છે. જે પ્રજા સાથે પ્રેમ કરતા હોય એના હૃદયમાં રહે છે. ભગવાનના જીવન તો મર્યાદા પુરુષ યજ્ઞ છે. જે એક એક કદમ પર મર્યાદા પાલન કરતા હોય એના હૃદયમાં ભગવાન રહે છે. જે હંમેશા સ્માઇલ કરતા હોય, દુઃખમાં સુખમાં આનંદિત રહેતા હોય એના હૃદયમાં ભગવાન રહે છે. और જે ભવિષ્ય નહીં, હંમેશા પ્રેઝન્ટમાં જીવતા હોય, જેટલા ભગવાન આપેલા છે ધન્યવાદ કરતા હોય ભગવાનને કે તમે ઘણું આપેલા છો, હું આજ આનંદિત રહીશ. અને કોઈ મારા ઘરે અભ્યાગત આવે તો એને ખવડાવું એવાના હૃદયમાં ભગવાન રહે છે. તમારે ફેસલા કરવાનું છે. તમારા હૃદયમાં ભગવાન રહે છે